હું ડાભી સંધુભાઈ શામજીભાઈ, ગામ નેસવાડ, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. હવે મારી અંદરની લાગણી એવી છે કે અત્યારે તમને ખ્યાલ હોય તો આ 2 દીથા લઠ્ઠાકાન આપણે ભાવનગર જે બની રહ્યું છે, વર્તેજ પોલીસ નીચે આવે ખરકડી ગામ, ત્યાંના એક યુવાન લઠ્ઠાકાનમાં ઓફ થઈ ગયો. અને આજની માહિતી પ્રમાણે લગભગ 3 વ્યક્તિ એ નકલી દારૂ પીવાથી ઓફ થઈ ગયા છે. અને લગભગ ભાવનગર સરકારી હોસ્પિટલમાં આપણે લગભગ અત્યારે 19 થી 20 જણા દાખલ છે અને નવા કેસ આવે એ અલગ. તો મારું પોતાનું માનવું એવું છે કે અત્યારે આ લઠ્ઠાકાન થયો એટલે અત્યારે પોલીસવાળાને ખબર પડી કે આ દારૂ પીવાથી થયું એમ. તો આદિ સુધી બધા ગામડામાં, દરેક ગામડામાં પીવાય છે, મૃત્યુ થાય, બધું થાય જ છે. તો પોલીસવાળાને ખ્યાલ નહોતો કે આ વસ્તુ થાય છે એમ એક ગામડામાં. ખરેખર એ લોકોને ખબર જ નહોતી કે આદિ સુધી એમના માલતું એમ. તો આ વસ્તુ થયું એની જવાબદાર કોણ? આ વસ્તુ જે બને છે દરેક ગામડા, એના જવાબદાર કોણ? ગામના આગેવાનો કે નેતા? આપણા બધાય તમામ નેતા, જે નાના મોટા જે આવતા હોય નેતા, અથવા પોલીસ, સ્થાનિક પોલીસ હોય કે જિલ્લા પોલીસ હોય. તો આ લોકોને જ્યારે આવું થાય તાને જ ખબર પડે. તો અત્યારે એ લોકો હાઈ લેવલની મિટિંગ કરી, ગૃહપ્રધાનને બધા લોકોએ કાલે ગાંધીનગરમાં મિટિંગ કરીને તાત્કાલિક ડીજીપીને બોલાવીને દરેક પોલીસ સ્ટેશન, ભાવનગર જિલ્લાના આપણા દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈને અત્યારે ફૂલ ભી મૂકી કે બુટલેગરોને તમે પકડાવો તાત્કાલિક. જોકે પકડવા જ પડે, ડુપ્લિકેટ દારૂ છે, આ 2-3 મૃત્યુ થયું એટલે અટકી જાય એ વધુ સારું. તાત્કાલિક પકડીને એ માલ જ્યાં સપ્લાય કર્યો હોય પાછો રિકવરી કરવો જોઈએ. એ હું પણ એવું જ કહું છું. એ કાર્ય ખરેખર બહુ સારું જ છે. પણ આદિ સુધી કેમ કોઈને કાંઈ ઓલું થતું નથી, લોહી નથી ઉકળતું? પોલીસ હોય કે ગમે એમ ભાઈ. હવે હું મારા ગામની વાત કરું. મારા ગામમાં હું 2012થી